समाज सब भावी निज पद बहुविधि त्याग નથી મલિન થયા નિજ ભાવ અભાવ તથાએ તુનો સહજ રૂપ દર્શન श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से पांचमा अधिकार में अन्य मत निराकरण ये टॉपिक ना माध्यम थी पेज नंबर 124 एमा अन्य मत कल्पित मोक्ष मार्ग ની मीमांसा अन्य जे मत अन्य जे संप्रदाय थे मोक्ष मार्ग माटे શું માને છે એને કેવી ગલતફહેમી છે એની ગઈકાલે ચર્ચા વિશેષ થઈ અને મત વસ્તુ સ્વરૂપથી સત્યથી વિપરીત છે એવું ખંડન પણ પંડિતજીએ અહીંયા કર્યું. એમાં અંતિમ વાત એ આવી હતી કે માત્ર સંસાર અવસ્થાની मोक्ष विस्तार में कल्पना करी पोतानी इच्छा अनुसार बके है. संसार ने ज कोई अवस्था कई अवस्था बाहर में अनुकूलता बाहर में भोग आदि की व्यवस्था अर्थात बाहर में जे पण कोई कार्यों से लोकनिंद कार्यों से एमा विशेष आवड़त होवी त्या सुखनी અને મોક્ષ માર્ગની કલ્પના કરે છે અને એમ જાહેર કરે છે કે આ જ મુક્તિ છે. એ પ્રમાણે ત્યાં અનેક 5-6 પ્રકારે મતની ચર્ચા અહીંયા મૂકી હતી. એની વિશેષ ચર્ચા ગઈકાલે થઈ હતી. આ પ્રમાણે વેદાંતિક મતોમાં અન્યથા નિરૂપણ કરે છે. હવે એક ઇસ્લામ મત સંબંધી ચર્ચા અહીંયા આજે પ્રારંભ કરવી છે. ગઈકાલે આપણે થોડીક વાત કરી હતી કે ઇસ્લામ મતની સમીક્ષા કરવાનો ભાવ પંડિતજીને એટલે આવ્યો હશે કે વખતે મુગલ સામ્રાજ્યનો અંતિમ ચરણ અંતિમ દિવસો હતા. અંગ્રેજોનો પ્રવેશ થઈ ચૂક્યો હતો ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો. એટલે જે ઇસ્લામ મતમાં પણ જે એમના જે ફિલોસોફી છે એ જે ધર્મ માટે એમનો જે ખોટો મત છે એની પણ ચર્ચા અહીંયા એમને મૂકી છે. એક વાત સમજવા જેવી છે કે આ જે અન્ય મતોમાં જે જૂઠાણું ચાલે છે એ એટલા માટે સમજવું છે કે આપણામાં કોઈ એવી ગલતી હોય ગલતફહેમી હોય તો કાઢવાની વાત છે. કોઈએ કોઈને સમજાવવા જવા માટે કે દુનિયાને સુધારવા માટે આપણે અભ્યાસ કરીએ છીએ એમ નહીં. જો લોકમાં તો ખોટી નોટો બહુ છપાતી જ હોય છે, ખોટા સિક્કાઓ આદિ. તો આપણે ખોટી નોટની નિશાની એટલે જાણવી જોઈએ કે આપણી તિજોરીમાં એ નોટ આવી ન જાય. એ સિવાય કોઈ અન્ય પ્રયોજન ન હોવું જોઈએ. નહીં તો ક્લેશ થશે, ઝઘડા થશે કે ભાઈ તમારા ભગવાન ખોટા છે, તમારી જે આ બધી પ્રવૃત્તિ ખોટી છે. એના માટે આપણે અહીંયા અભ્યાસ કરતા નથી. કેમ આ બતાવવું પડે છે? કેમ કે કંઈ બી વેપાર છે, જે ભણવાની જે સ્કૂલ કોલેજો છે ત્યાં સાથે ઉઠવા બેસવાનું થતું હોય છે. તો અહીંયા ભણીને પછી ત્યાં હે ને તો આ તો આપણો કોઈ મત ચાલતો હોય, આપણી કોઈ ખોટી બુદ્ધિ ચાલતી હોય તો બદલવાની વાત છે. કેમ કે ગઈકાલે આ બી વાત થઈ હતી કે ભાઈ ત્યાં તો એક આગ્રહ હોય છે કે બધાનું સાચું રાખો ને. આ ભેદભાવ અને પક્ષપાત શું કામ કરે છે? ખોટું અને સાચું એમ ભેદ જ નહીં કર્યો, બધાના ધર્મ સાચા. તો એ સંપ્રદાયમાં સદભાવનાની જે સત્યનો જે આગ્રહ છે
એમાં સત્યની હત્યા થઈ જાય છે અને એને લઈને કેટલી પ્રકારની વિકૃતિઓ આવી ગઈ અને દૂર દૂર સુધી જે સાચો ધર્મ હતો એ લોપ થઈ ગયો. એટલા માટે એવા કોઈ પ્રયાસો કરવાની, ધર્મ એક એવી ચીજ છે કે જનરલાઇઝ નહીં કરવું, એક પર્સનલ વસ્તુ છે આ. એમાં કોઈ બધાને મેળ પડવો જોઈએ, બધાને મેળ આવે એવી વાત નથી. ધર્મ તો એક જ છે, દરેક વ્યક્તિ પોતપોતાની દુકાનો ચલાવતા હોય છે. એટલા માટે સાવધાન કર્યું કે હવે બધા એક એક મત આવે છે, ઇસ્લામ મત આ તે. ઘણી વખત આપણે ચર્ચાએ ચડી જતા હોઈએ છીએ, કોઈ ટ્રેનોમાં કે કોઈ રાકેશમાંથી કોઈ મળી જાય તો અલગ થઈ જાય છે ને, એટલા માટે. વળી જો ઇસ્લામ મત સંબંધી વિચાર, મુસ્લિમ મતની વાત ચાલે છે, વળી એ જ પ્રમાણે મુસલમાનોના મતનું અન્યથાપણું નિરૂપણ કરીએ છીએ. જેમ તેઓ એટલે કોણ? વેદાંતિક મતો વાળા બ્રહ્મને સર્વવ્યાપી, એક નિરંજર, સર્વનો કર્તા માને છે, તેમાં ખુદાને માને છે. ત્યાં કોઈ મહાઈશ્વર કે મહેશ્વર કે શિવ કે બ્રહ્મા વિષ્ણુ જે પણ એ લોકો ત્યાં એક સર્વવ્યાપી, નિરંજન, સર્વના કર્તા એ રીતે માને છે ભગવાન તરીકે. તો અહીંયા આ લોકો ખુદાને રીતે માને છે કે અમારે ત્યાં ખુદા છે, એ જ આ જગતના કર્તા છે, એ સર્વવ્યાપી છે અને એને ખુદા જ એક ખુદાની બંદગી કરવી એ જ ધર્મ છે. મોક્ષ મેળવવા માટે શું કરવું? ખુદા નહીં બનવું, ખુદાની બંદગી કરવી. એવું ત્યાં એમ છે. સરવાળે તો નામ બદલાયા છે, વૃત્તિ તો એની જ છે. એને શ્રદ્ધાન અર્થાત જે એ સંબંધી એમની માન્યતાઓ, દરેક જે અન્ય મતો છે એમાં એમની માન્યતાઓ એક જ પ્રકારની છે. બધા અજ્ઞાનીનો મત બી તો એક જ છે, ભલે એને નિરૂપણ, એનું પ્રેઝન્ટેશન, એમાં જે પ્રવૃત્તિ એ અલગ અલગ દેખાય, પણ માન્યતા તો બધી એક જ પ્રકારની છે. તેમાં ખુદાને માને. આ એટલે કોણ? ઇસ્લામ મત. જેમ તેઓ અવતાર થયા માને છે ને કે આ રામ છે વિષ્ણુનો અવતાર છે, કૃષ્ણને પણ વિષ્ણુનો અવતાર કહે છે, તો એ રીતે જે અવતાર માને છે ત્યાં, તેમ આ પણ પેગંબર થયા માને છે. પેગંબરની મેસેન્જર માને છે એ લોકો. ખ્યાલ હશે બધાને થોડું થોડું તો. અને એ લોકો એમ માને છે કે ભાઈ આ ખુદાનો મેસેન્જર છે. કોઈ એમ કહે કે આ ખુદાનું જ રૂપ છે, અવતાર છે, અવતાર લઈને અહીંયા આવ્યા છે, એ રીતે છે. મક્કા અને મદીના એ લોકોનું જે છે એની વાતો સાંભળ્યું તો આપણને બુદ્ધિમાં પણ હોપલેસ લાગે છે ને. શ્રદ્ધાની વાતો બહુ દૂર રહી. ઘણી ચીજો એવી છે કે સામાન્ય બુદ્ધિ હોય ને કોઈનામાં તો પણ એમ ખ્યાલ આવી જાય કે આ વાતો બધી બનાવટ છે, આ તૂટ છે, આ છલવાની વાતો છે. પણ અંધશ્રદ્ધા એવી છે ને કે બસ આ જે કરે એ આપે જ સાચું, એ સત્ય છે કે નહીં, અને આ વાત સાચી લાગે, સારી લાગે, પણ વિચાર કરે ને તો તરત એ સમજે કે આ તો બધું ખોટું છે. પણ વિચાર કરવાની તસદીક લેવાની નહીં. ધર્મમાં તો વિચાર કરવાનો જ નહીં. જે એક જણ કરે એ જ બધું કરવાનું, અને બાકી બધામાં બહુ વિચાર કરે કે જ્યાં વિચાર કરવાની જરૂર નથી. બાકી બધું ઉદય આધીન છે અને આ પુરુષાર્થને આધીન છે. જ્યાં પુરુષાર્થ કરવાનો છે ત્યાં વિચાર કરતો નથી, અને જ્યાં પુરુષાર્થ નથી ચાલતો ત્યાં વિચાર કરે છે. જેની આ બુદ્ધિ ખોટી છે ને, આ જ તો છે. જો શું કહે છે, જેમ તેઓ અવતાર માને છે તેમ આ પૈગંબર થયા માને છે. જો જેમ તેઓ પુણ્ય પાપના હિસાબ લેવા તથા યથાયોગ્ય દંડાદિ દેવા ઠરાવે છે, તેમાં ખુદાને પણ ઠરાવે છે. બ્રહ્મા વિષ્ણુ એ બધા છે ને શું કરે છે કે દુર્જનોને દંડ દેશે અને પોતાની સેવા કરે એને તો મતલબ કે બધું અનુકૂળતાઓ પ્રદાન કરે છે. કેટલી બધી ચર્ચા આવી હતી કે જ્યારે તું એ જગતનો કરતા જ છે તો તું એવો વ્યક્તિ બનાવે છે શું કામ કે જે દુર્જન હોય. એ બધી કેટલી ચર્ચા આવી હતી. તો કહે છે કે નહીં, એ પછી એનું મહત્વ કેટલી આવે ને, તો કે દુર્જન બતાવીને થોડી ધાક જમાવે તો ભગવાનનો ધાક હોય તો કઈ એ ગણાય ને, એટલા માટે કેટલી બધી ચર્ચાઓ આગળ આવી હતી. બનાવટ છે. જો તેમાં ખુદાને પણ ઠરાવે. જેમ ત્યાં જે વાતો કહી હતી ખાલી નામ બદલ્યું છે ખુદા. એટલે એ લોકો કહે છે કે રામ, રહીમ, ખુદા બધા એક જ છે. ભગવાન, મહાવીર સુધી સમાવેશ કરી દે છે, એ તો એક જ છે.
અમારે ત્યાં મારી મુસ્લિમ ભાષામાં એમને ખુદા તરીકે બોલાવે છે અને તમારે ત્યાં એમને મહાવીર તરીકે બોલાવે છે. અને આ જે બધી ભગવાનમાં શું ભેદ કરવો એમ કરીને હા પાડી દે છે. ભગવાનમાં ભેદ શું કરવો, હે ને? એ સારું નથી લાગતું. એમ દુનિયાને ન ગમે તો દુનિયાને ન ગમે એવું કરવું કે સત્ય હોય એવું કરવું. ખરા ને? આ બધી ભૂલો પડે છે. જો આ કેવી વાત લાગે. જેમ તેઓ ગાય આદિને પૂજ્ય કહે છે, કોણ? વેદાંતિક મત. અને તેમાં સુવર આદિને કહે છે. આખિરકાર તિર્યંજને પૂજ્ય માને છે. હેલા ગદર છે. સુવરનું માંસનું સેવન નથી કરતા એ લોકો, ગાયના માંસનું સેવન કરે છે. કારણ કે સુવરને પૂજ્ય માને છે. ગદર છે ભાઈ. જો હિન્દુઓમાં પણ જે વેદાંતિક મતોમાં પણ ગાયને જે પૂજ્ય માને છે ને, એમાં પણ એક પ્રકારથી વેપારીની ઉપજ છે. આ તમને ખ્યાલ નહીં હોય. કેમ કે જે ભારત દેશ છે ને એ ખેતી પ્રધાન દેશ છે. ગમે એટલી ટેકનોલોજી આવી જાય, ગમે એટલી ઇન્ફ્રા ટેકનોલોજી, ગમે તેવી કોઈ બી મશીનરી ઉદ્યોગ આવી જાય, પરંતુ અગર જો ખેતી ના હોય ભારત દેશમાં તો શૂન્ય થઈ જાય. અને એટલે ખેતી મુખ્ય છે. ખેતી પ્રધાન દેશ ગણાય છે આપણે તે. હવે ખેતી પ્રધાન દેશ ગણાય છે અને તમારે કોઈ બી વ્યક્તિને કોઈ બી ચીજ મનાવી હોય તો એને ધર્મ સાથે જોડી દેવાનું. એટલે તમારે વિધાઉટ રોકટોક ચાલે, કોઈ વિરોધ જ ના કરે, ધર્મમાં કોઈ વિરોધ ના કરે, એને ધર્મ સાથે જોઈન્ટ કરી દેવાની. આ એવી એક આમ વેપારી માણસ છે ને, વેપારીનું બુદ્ધિ ચાલે ને. તો હવે ગાય દૂધ આપે, એને ગાયનું ગોબર છે એ ગેસ આપે, ઈંધણ તરીકે કામ આવે, પહેલા તો ઘર લીંપવામાં કામ આવે. ગાય જીવનમાં વ્યાપેલી છે ભારત દેશમાં. હે એટલે માતા કહી, પછી પૂજ્ય કહી દીધી. એનું પૂંછડું બી આમ જેમ આપણે પેલી માળા કરીએ ને એમ કરે છે લોકો, જોઈ લેજો. ખ્યાલ આવ્યો? અને મુખ્ય વૃત્તિ તો હવે જે ગાયના જે વછેડા છે એમાં બળદનો જન્મ થાય તો ખેતીમાં કામ આવે. તો હવે એને પછી કેવી રીતે પછી ગાયનું મહત્વ ન ઘટી જાય, એટલે ગાયને પછી ધર્મ સાથે બે તો પૂજ્ય છે. અને આપણા દીકરાઓને દૂધ આપે છે અને એને તો ધર્મ માને છે લોકો કે આપણને જે પેટ ભરે એ આપણો ભગવાન. ખ્યાલ આવ્યો કે નહીં? એ જ છે. નેતા ભ્રષ્ટ હોય, પેટ ભરે તો ભગવાન. એ જોઈ નહીં કે ભગવાન કોણ છે, ભગવાન શું છે, એને વિતરાગતાથી સુખ મળે છે, કશાયથી દુઃખ મળે છે, એ બધી વાતો તો ત્યાં સપનામાં બી નથી. એટલે તમને મહિમા આવે છે આપણને જે ધર્મ મળ્યો છે. મહિમા આવે ક્યારે કહેવાય ઋષભ? હે ને? તો એમાં પ્રવેશ કરે, એના અનુસાર પોશાક કરે, વિચાર કરે, પોતાના ખોટા અભિપ્રાયોને બદલે, એ બધી વાતો છે. નહીં તો મહિમાનું શું અર્થ છે કે જન્મ તો થયો પણ મહિમા આવવું જોઈએ ને, એની વાત છે. તો આ જે ગાય આદિને જે પૂજ્ય માને છે, તો એ ઇકોનોમી સાથે એને જે ભારતની આખી ઇકોનોમીની જે રીઢની હડ્ડી કહેવાય ગાયને, એટલે એને એ લોકોએ ધર્મ સાથે જોડી દીધું કે ભાઈ પૂજ્ય છે. અને આપણા માટે ગાય વગર આપણું જીવન સંભવ નથી. અને એટલા માટે જુઓ કે ભાઈ જેમ કે ગાયની હત્યા કેટલો બધો વિરોધ થઈ રહ્યો છે ને, જે બી ચાલે છે યોગી આદિત્ય કે દેવી કેટલું. અને એને જેવું રાજ પર આવે પહેલા દિવસથી એને પણ બાકીના જે પેલા છે શું કહેવાય હિંસા કરે એને કતલખાના, બાકીના મુર્ગીના કતલખાના બંધ ના કરાવે, ખાલી ગાયના કતલખાના બંધ કરાવે. ધર્મમાં ગાયને મારવો દોષ લાગે છે, બીજાનો કતલનો દોષ નથી લાગતો. એટલે કેટલીક હિંસામાં તો સુખ માને અને કેટલીક અહિંસામાં સુખ માને, કઈ ઠેકાણા નથી. અહિંસા સંતો કહે છે કે કેન્દ્રીય જીવની હિંસાનો ભાવ પણ ત્યાગ કરવો જોઈએ અને એનાથી ધર્મ થતો નથી. અને એ તો એકમાત્ર પુણ્ય પરિણામ છે. પણ આત્મા ગમે એને કોઈ આત્માને હાનિ પહોંચે એ ન ગમે, પોતાની કોઈ કશાયના પોષણ માટે. કેટલો ઉત્કૃષ્ટ ધર્મ છે, હે ને? માર્ગ ઊંચો માર્ગ છે. પણ ત્યાં એ રીતે એટલા માટે એ વખતે ગાયા તો પહેલાથી ચાલે છે ગાયની. મેં એવું સાંભળ્યું ખરું કે ભાઈ એ વખતે ગુરુદેવસિંહ વખતે કોઈ કહ્યું કે તમે તમારી સભામાં જાહેર કરો, તો કે અમે જાહેર નહીં કરી શકીએ, અમે તો એકેન્દ્રીય આદિત્યને પણ કોઈ હિંસા ન કરવી જોઈએ ત્યાંથી કહીએ. ખાલી ગાયને બચાવો એવું કામ અમે ન કરી શકીએ. જીવ માત્રને બચાવો એ અમારો તો નારો છે. બચાવનો ભાવ આવે તો, અને સાથે બચાવનો ભાવ ધર્મ ભાવ નથી. આ બે વાત અમારે ત્યાંથી નીકળે છે મુખ્ય રીતે. કોઈ કોઈને બચાવી શકતું જ નથી. બચાવવાનો ભાવ આવ્યા વગર રહે નહીં, રાગી નહીં, પણ એ ધર્મ નથી.
પછી કોઈને બચાવવા, કોઈ ગાય પશુને બચાવવાનું નામ ધર્મ, અને અન્ય કોઈ પશુઓનું તો કાંઈ ગણતરી નહીં. અમે તો જીવ માત્રને ભગવાન આત્મા તરીકે જોઈએ છે. માર્ગ કઈ જોરદાર છે ભાઈ, ખ્યાલ આવે છે? જો વિચાર કરજો. જેમ તેઓ ગાય આદિને પૂજ્ય કહે છે આ વેદાંતિક લોકો, તેમાં સુવર આદિને કહે છે. તો તિર્યક છે, એને વિતરાગતા પૂજ્ય છે. આ કેવી રીતે પૂજ્ય હોય? એ બધા તિર્યક આદિક જ છે. જેમ તેઓ ઈશ્વરની ભક્તિથી મુક્તિ થવી કહે છે, તેમાં ખુદાની ભક્તિ આવી ગઈ. ખુદાની બંદગી કરીએ તો મુક્તિ મળે. ભક્તિમાં મુક્તિ માને છે એ લોકો. આપણે ત્યાં ભક્તિને કમજોરી કહે છે. જ્યારે વ્યક્તિ પુરુષાર્થમાં કમજોર પડે તો ભગવાનની યાદ આવે, એવી ભગવાને બતાવેલા તત્વોનો વિચાર કરવા રૂપ યાદ આવે તો એ કમજોરી કહે છે. કેટલું અંતર છે! તમે તફાવત કરો તો એમ લાગે કે હે ને, કેમ કે બે વસ્તુ જ જુદી છે ને. એટલે જેમ તેઓ કોઈ ઠેકાણે દયાને પોષે છે તો કોઈ ઠેકાણે હિંસાને પોષે છે. આવ્યું ને કે સુવર આદિને તો ન મારે, ગાય આદિને હિંસા કરે. તેમાં આ પણ કોઈ ઠેકાણે રહમ દયા કરવી પોષે છે તથા કોઈ ઠેકાણે કતલ કરવી પોષે છે. એટલે કોઈ જગ્યાએ હિંસામાં ધર્મ છે ને કોઈ જગ્યાએ હિંસામાં ધર્મ નથી. એવી રીતે એ રીતે કહે છે. અગર ભગવાનને આગળ બલિ ચડાવવાની તો એ તો શું થઈ જાય? ધર્મ થઈ જાય. એવું કહે. જો તમને એનજીઓ નો ખ્યાલ હશે, એનજીઓ ની સંસ્થાઓ ચાલે છે ને, તો એ લોકોના જે બધા ઓફિસરો ને બધા આવે છે ને, તો એ હ્યુમન રાઇટ્સ બાબતમાં બહુ સજાગ હોય છે. હ્યુમન રાઇટ્સ ખ્યાલ આવે તમને? કે કોઈ બી તમારા કારખાનાઓમાં કે તમારી સાઇટ પર વર્કરનું હોય ને, એ વર્કર ઉપર કોઈ બી અન્યાય થાય તો તમારે એ એનજીઓ તમારી સાથે કામ ના થાય. એટલે એમનું કાર્યક્ષેત્ર છે જે વર્કરોનું એકદમ સ્વચ્છ હોવું જોઈએ, એમને અનુકૂળ હોવું જોઈએ, પ્રકાશ, હવા, લાઇટ આ બધું કમ્ફર્ટેબલ હોવું જોઈએ, એની સાથે અન્યાય થતો ના હોવો જોઈએ, એને પૂરું વેતન મળવું જોઈએ. તો આ બધું તો એને જરા પણ એને કોઈ બી તાવ કે બુખાર આવે તો કામ ન કરાવવું જોઈએ, એમને ત્યાં આપણે ત્યાં જ રેસ્ટ રૂમ રાખવો જોઈએ. આવી બધી એ લોકોના હ્યુમન રાઇટ્સમાં આ બધી એમની કલમો છે. ખ્યાલ? તો એક વર્કર માટે તો આવું માને, પણ બધા જ માંસાહારી હોય છે. તો એ સમજમાં નથી આવતું. મેં પ્રશ્ન કરેલો એક વખત કે તમે જ્યારે એને એક પ્રકારથી જીવ દયાની મુખ્યતાથી વાત કરો છો તો બીજા જીવોને તો તમે બસ ખાલી એક મનુષ્ય જ જીવ છે, બીજા જીવો નથી હોતા કે? તો આવી પર પ્રશ્ન એ લોકો કે બસ અમને તો અમારે તો આ છે, ચાલે છે, બરાબર છે. એકવાર કોઈ મોકો પડી ગયેલો ચર્ચા કરવાનો, તો પછી ચર્ચા આગળ વધારવાનો મતલબ નતો. જો તો એ રીતે એ લોકો કોઈ જગ્યાએ તો બહુ એમ રહેમ માને કે રહેમ કરવું જોઈએ. માન લો કે એ લોકો ઇન્ટરેસ્ટ લેવાને પાપ માને છે, વ્યાજ લેવાને, પણ સ્મગલિંગ કરવાને પાપ નથી માનતા. કેવી રીતે બેસે વાત? એ તો કે મુસલમાનોની ખુમારી છે કે એ બધામાં તો અમારું ને એમાં તો અમારી માસ્ટરી છે ને, એમાં અમારી ઇજ્જત છે. રિયલમાં તો એવું પણ નથી, પણ જેમ જેમ ઠીક લાગે એમ નવા નવા લોકો આવે અને જે રીતે જે પ્રમાણે પ્રવાહ ચાલતો હોય, જે પ્રમાણે પવન ચાલતો હોય એ પ્રમાણે પોતાનો સિક્કો ખરો કરાવી દે અને ગ્રુપ બનાવી દે અને ધંધો ધર્મમાં ધંધો લાવી દે. બધી જ આ ચાલે છે ભાઈ. જો હા, જેમ તેઓ કોઈ ઠેકાણે તપસ્યા કરવું પોષે છે ત્યારે કોઈ ઠેકાણે વિશેષ સેવનને પોષે છે. એને હમણાં કહ્યું ને રોજા, તો આમ આખો મહિનો રોજા કરે, પાણીનું બિંદુ પણ સેવન ના કરે, પછી બકરી ઈદ આવે. તો કેવી રીતે? આ કોઈ મેળ જ નથી પડતું. બુદ્ધિમાં પણ, સામાન્ય બુદ્ધિમાં પણ એમને જે ધર્મ માને છે તો એ સમજમાં આપણી બુદ્ધિમાં ના બેસે. પણ અધિકાંશ લોકો આ માર્ગમાં છે. કારણ કે આગળ છેલ્લે કહેવા વાળા છે પંડિતજી કે મુસ્લિમ વર્ગ વધતો જાય છે, હિન્દુઓ ઘટતા જાય છે, હિન્દુઓમાં બી જૈનો ઓર ઘટતા જાય છે, અને જૈનોમાં બી દિગંબરોનો ઓર ઘટતા જાય છે. એ રીતે છેલ્લે લખ્યું છે અને આગળ આવવા વાળો સમય એ રીતે થવાનો છે. જેમ તેઓ કોઈ ઠેકાણે તપસ્યા કરવું પોષે ત્યારે કોઈ ઠેકાણે વિશેષ સેવનને પોષે છે, તે જ પ્રમાણે આ પણ પોષે છે. તથા જેમ તેઓ કોઈ ઠેકાણે માંસ, મદિરા અને શિકાર આદિનો નિષેધ કરે છે ત્યારે કોઈ ઠેકાણે, જો બહુ ખતરનાક વાત લખી છે, ઉત્તમ પુરુષો દ્વારા તેનો જ અંગીકાર કર્યો બતાવે છે. ઉત્તમ પુરુષો એટલે એમને ત્યાં ઉત્તમ કોઈ હતું નથી. ત્યાં મહાપુરુષો જે માને એ લોકો જે પણ કોઈ અનર્ગલ કામ કરે, ભોગ આદિ કરે, શિકાર કરે તો શોખ ગણાય.
હે ને, અને જે નાના વ્યક્તિઓ કરે તો દોષ ગણાય, એ રીતે ત્યાં પણ ચાલે છે. અને મોટા લોકો ભૂલો કરે, ભૂલ ના કહેવાય, તો એમનું વાસ્તવમાં લીલા કહેવાય. અને હા, અધિકાર છે, લીલા ગણાય, લીલા એટલે ધર્મ ગણાય, અને એમને તો અધિકાર જ છે. અને નાના લોકોને તો કે દોષ ગણાય, એમને તો એમને સજા થવી જોઈએ. તો ક્યાં બુદ્ધિમાં ખ્યાલ આવે કે કેવી રીતે આ ધર્મ સાચો હોઈ શકે. અને જેમ કે વ્યસનની જે બધી ચીજો છે એનું સેવન કરવું, એમાં ભાંગ આદિમાં ધર્મ માને છે એ લોકો. તેમ આ પણ તેનો નિષેધ અંગીકાર કરવો બતાવે છે. એ પ્રમાણે અનેક પ્રકારથી તેમાં સમાનતા છે, અનેક પ્રકારથી. અથવા તો મૂળ જે મુદ્દો છે ને એ કોમન અભિપ્રાય. પછી બહાર બીજી પદ્ધતિ, ઓલા સવારે રોજ આ કરે અને આ લોકો તો રાત્રિમાં તપસ્યા આદિ કરે, પરંતુ એ તપસ્યા આદિ કરીને વિષય સેવનનો જ ઉદ્દેશ હોય છે. ખ્યાલ આવ્યો? આમાં જો આપણી સાથે જોડીએ ને તો કે ભાઈ જેને પુણ્યની રુચિ છે એ આ કોટીનું જીવ છે. કારણ કે પુણ્યમાં વિશેષ સેવનની ભાવના રહેલી, પુણ્યની રુચિમાં. કેમ? કેમ કે પુણ્યથી ભોગ પ્રવૃત્તિની સામગ્રી મળે છે, અને એમાં પુણ્યની રુચિ એટલે કે સામગ્રી મેળવવા માટે આ પુણ્યને ધર્મ માનીને કરે છે. તો કહે છે કે આખિરકાર તો તું વિશેષ સેવનમાં જ ધર્મ માને છે, એને સુખ માને છે, અને એ જેનાથી મળે પુણ્યને ધર્મ માને છે. અને વિતરાગતા તો કોઈ એને ખબર જ નથી, અથવા વિતરાગતાને તો એ પસંદ કરતો જ નથી. આપણે ત્યાં બી આવે તો પુણ્ય સુધી અટકી જાય છે ને, તો આ પણ કરે શું? કોઈ કહે કે શું કામ પુણ્યની વાત આવે છે? ત્યારે પુણ્યની વાત એટલે વચ્ચે આવે છે ને, એ પરિણામ ને એના ફળ ને બધું આવે છે, એમાં તું એને એમાં ધર્મ ના માની લે, એટલે એ તારો જે વિતરાગ ધર્મ સુરક્ષિત રહે એટલા માટે એને બતાવે છે. કોઈ એને કરવા માટે કે એની પ્રેરણા લેવા માટે કે એનાથી સુખ માનવા માટે થોડી બતાવવામાં આવે છે. જે સમ્યક દર્શનની સાથે જે સ્વર્ગ અને મોક્ષ બંને સુખની પ્રાપ્તિ થાય છે, એમ કહ્યું રત્નગણ સાવકાચાર્ય. ખ્યાલ? તો પૂછે છે કે શું બંનેના સુખ સમાન છે? તો કે નહીં. તો સુખ નામ શું કામ આપો છો? તો કે દુનિયાની ભાષાથી અમે સુખ કહીએ છીએ. ખ્યાલ? બંનેના સુખ કોઈ એક તો દુઃખ જ છે, એ રીતે કહે છે. મોક્ષ તત્વ સંબંધી ભૂલમાં કહે છે કે મોક્ષમાં બી આવા સુખની કલ્પના કરે છે, અને એમ કહ્યું કે તું મોક્ષમાં બી ભોગના સુખની કલ્પના કરે છે. તો કે કયા, કેમ તમે કયા આધારે કહો છો? કેમ કે તું એ જે ઉપાય કરે છે ને, એ ઉપાય તો તું ભોગોનો કરે છે, ભોગની સામગ્રીનો કરે છે, એટલે તું મોક્ષમાં બી એ જ સુખ માને છે. કયું? ભોગોનું. એવું ઘણા બધા ન્યાય આપે છે ત્યાં. જો તેમ આ પણ તેનો નિષેધ અંગીકાર કરવો બતાવે છે. એ પ્રમાણે અનેક પ્રકારથી તેમાં સમાનતા છે, જો કે નામાદિક જુદા જુદા છે. ત્યાં ખુદા, અહીંયા ખુદા કહે, ત્યાં ચેબી કહે, અહીંયા રહેમ કહે, ત્યાં દયા કહે. એ ભાષામાં થોડું અંતર છે, કદાચ કોઈ ક્રિયાઓમાં અંતર હોય, પણ અભિપ્રાય જે મોક્ષ સંબંધી અર્થાત તો ધર્મ સંબંધી જે એમની માન્યતા છે, અથવા કર્તા કર્મ સંબંધી અર્થાત તો જે ખુદાને સર્વવ્યાપી માનવા, એ બધી બાબતોમાં કોઈ બેજ જે છે મિથ્યાત્વ જે છે એ તો બધું સમાન છે, ગ્રહિત મિથ્યાત્વ છે. જો તો પણ પ્રયોજનભૂત અર્થની તેમાં એકતા છે. આવ્યું ને? પ્રયોજન તો એક જ છે. કોઈ જીવને બચાવે અને કોઈ જીવને મારે અને બંને ધર્મ માને, એ બંનેમાં અંતર ખરું? તે શું નહીં? કોઈ જીવને બચાવે હે ને અને ધર્મ માને, અને કોઈ જીવની હિંસા કરે, બલિ આપે અને ધર્મ માને, એ બંનેમાં અંતર ખરું? જરા વિચારીને કહેજો. પરિણામોમાં મત થઈ ગયું, તો પરિણામોમાં શું અંતર? આ તો શું અંતર થયું? એકથી નિજરા થા અને એકથી તો અંતર શું થયું? પાપ અને પુણ્યમાં અંતર માને શું કહેવાય? મોહ કહેવાય. હા, ખ્યાલ આવે કે ભાઈ સમાન જ છે ટૂંકમાં. એટલે કોઈ વિતરાગતા સિવાય કોઈ જગ્યાએ સુખી થવું અસંભવ છે. ખ્યાલ આવે એમ છે. આગળ વળી ઈશ્વર, ખુદા વગેરે મૂળ શ્રદ્ધાની તો એકતા જ છે, પણ ઉત્તર શ્રદ્ધામાં ઘણા જ ભેદો છે. પદ્ધતિમાં આ બધું અંતર છે. બરાબર? ત્યાં તેઓથી પણ વિપરીત રૂપ
વિષય કશાય હિંસાથી પાપના પોષક પ્રત્યક્ષાદી પ્રમાણથી વિરુદ્ધ નિરૂપણ કરે છે, બરાબર છે. મુખ્યમાં તો એ લોકોને જે વિષય કશાય હિંસાદીમાં જે ધર્મ માને છે, માટે મુસલમાનોનો મત મહાવિપરીત રૂપ જાણો. બસ બહુ બધા ચર્ચા નથી કરી અને એમને એમ જ કીધું કે મહાવિપરીત રૂપ જાણો. બહુ આજકાલ કોમ્યુનિટી વધતી જાય છે એમની, એ મુસ્લિમાને એમાં બસ જૈનોની દીકરીઓ પણ આકર્ષિત થઈ જાય છે અને ત્યાં પોતાનો ધર્મ પલટો કરે છે. અને જો આ કેવી વસ્તુ બતાવી છે કે જે કોઈ ધર્મ તો નથી પણ અધર્મની ચરમસીમા કોઈ હોય તો આ ઇસ્લામ મતમાં. અને અધર્મ પાપમાં ધર્મ મનાવે છે, પુણ્યની તો વાત જ નથી ત્યાં. અને એવી જગ્યાએ એને કોઈ જીવ થોડોક સામાન્ય આકર્ષણ કરી લે બહારના ઠાઠથી અને જે બસ એ પોતાનો ભાવ ખોઈ નાખે છે. બહુ વિચાર કરે. એટલા માટે પાઠશાળા બહુ જરૂરી છે. દીકરા દીકરીઓ અત્યારે પાઠશાળામાં આવે ને આપણે તો શું અહીંયાથી એક રજૂઆત કરવામાં આવે, બાકી તો એનું ઉપાદાન ને એની હોનહાર મુખ્ય તો એટલું જ છે. તે બીજું તો શું હોય શકે આપણા તરફથી, સંસ્થા તરફથી, સમાજ તરફથી એ તો એટલી જ વસ્તુ હોય છે. એ પ્રમાણે આ ક્ષેત્રકાળમાં જે મતોની ઘણી પ્રવૃત્તિ છે તેનું મિથ્યાપણું દર્શાવ્યું. એટલે હવે આ મતોનું હવે આગળ જઈને તત્વ સંબંધી મીમાંસાઓ કરવી છે ને. આ તો આ એક ભગવાન વિશે શું માને છે અને મોક્ષ વિશે શું માને છે એટલું. બાકી હવે તત્વની મીમાંસા વાળા ચાલુ થવાના કે ત્યાં 7 તત્વો સંબંધી શું મીમાંસા છે કે મતોમાં, એની બહુ વિશેષ ખુલાસા હવે થવા વાળા છે. એના પહેલા 2 પ્રશ્ન મૂક્યા છે. જુઓ, બહુ ખતરનાક પ્રશ્ન છે. આ પ્રશ્ન દરેકનો છે અત્યારે યુવા વર્ગમાં. જો તમે એ જ બધા જૂઠા કહો છો તો જે દુનિયામાં જે બુદ્ધિજીવી જીવો છે અને જે મહાપુરુષો છે એ શું લખ્યું છે? એ બધા તો આ મતોમાં પ્રવર્તે છે. એ બધા બુદ્ધુ છે. એમ તમે એકલા જ હોશિયાર છો એમ. ત્યાં મોટા મોટા છે. અને મુખ્ય રૂપથી અત્યારે યુવા વર્ગનું એટ્રેક્શન છે ને એ સેલિબ્રિટી છે. એટલે એના આધાર પર એનું જીવનનો ઢાંચો કરે છે. એના કપડાં, વસ્ત્ર, એનું સ્ટાઇલ, લાઈફ સ્ટાઇલ, હેર સ્ટાઇલ, બોલવાની સ્ટાઇલ, લાઈફ જેવી બધી સ્ટાઇલ, અને એના અનુસાર અનુમોદના કરતું હોય છે. એના અનુસાર પોતાનું અનુકરણ કરતું હોય છે. અત્યારે જેટલું બી જનરેશન, ન્યૂ જનરેશન છે ને એનું અનુકરણ કરે છે. અને એમ કે ભાઈ સૌથી પહેલા તો એનું પ્રમાણ શું છે કે આટલો મોટો માણસ, તો આટલા મોટા માણસમાં એ શું માને છે ખબર છે કે આટલા બધા કરોડો અરબોપતિ એમ બુદ્ધિ વગર કમાયો હશે તો બુદ્ધિથી કમાવાય. ગુરુદેવ તો કે કમાવાય. પહેલા તો કે કમાઈ શકે છે. એ કહે કમાવાની વાત બુદ્ધિથી કે પુણ્યથી પછી કહી છે. એટલે સુધી વાત છે. એટલે બુદ્ધિ બગડી ગઈ છે. જનરેશનને એ સમજણ નથી પડતી એને કે એ જે કરે એ પ્રમાણિક છે. અને એ વ્યસનનું સેવન કરે તો કે એમાં જો જ્યારે આટલા મહાપુરુષો વ્યસનનું સેવન કરે છે તો આખિરકાર આવી ગયું ને કે મહાપુરુષોને તો એ બધી કરવામાં લીલા એટલે એને ધર્મ. એવું થોડી છે ભાઈ. જો એ મતો મિથ્યા છે તો મોટા મોટા રાજાધિકો મોટા વિદ્યાવાન એ મતોમાં કેવી રીતે પ્રવર્તે છે? બુદ્ધિશાળી લોકો આમાં કેમ જોવા મળે છે? એ નાનો પ્રશ્ન છે. એને આનાથી જીવ લૂંટાય છે અને આ ભૂલ કરી નાખે છે. જો એટલો જબરજસ્ત જવાબ આપ્યો છે તાર્કિક. જીવોની મિથ્યા વાસના અનાદિથી છે. અહીંયા પહેલા તો ભેદ ના કર્યો. જીવોની મિથ્યા વાસના એટલે મિથ્યા અભિપ્રાય. મિથ્યાત્વ અનાદિથી છે. ચાહે કોઈ મોટો રાજા હોય, મહારાજા હોય, મોટો નેતા હોય કે અભિનેતા હોય, એ બધા કેવા છે? બધા જ. ચાહે કોઈ વિદ્વાન હોય, કોઈ વસ્તુમાં વિદ્વાન એટલે કોઈ આપણે જ્યાં ધાર્મિકની વાત નથી. વિદ્વાન એટલે કોઈ બાબતમાં કોઈ માસ્ટરી હોય, હે ને, માસ્ટર ડિગ્રી એનું નામ વિદ્વાન. કોઈ અમુક સબ્જેક્ટમાં વિદ્વાન હોય, બરાબર. તો અહીંયા શું કહે છે કે બધા જીવોને મિથ્યા વાસના અનાદિથી છે. ખોટી માન્યતા અનાદિથી. ખોટી માન્યતા શું છે? આજે ભોગોમાં સુખ, બહારની પ્રવૃત્તિઓમાં સુખ, બહારની પ્રવૃત્તિઓનું કરતા બનવું, અહંકાર, આ બધું તો અનાદિથી જ પડ્યું છે. ગ્રહિત મિથ્યાત્વ અગ્રહિત છે. જો હવે એ મતોમાં મિથ્યાત્વનું જ પોષણ છે. હવે જે તું એ મતોમાં કેમ જોવા મળે છે તો એ મત જે મતાંતરો જેટલા ધાર્મિક સંપ્રદાયો ગણે છે એમાં વિષય કશાયનું જ પોષણ છે, મિથ્યાત્વનું જ પોષણ છે.
અને ભોગોમાં સુખ માને છે ને ભોગોમાં સુખની ભોગોની વ્યવસ્થા ઉપલબ્ધ થાય એને વાસ્તવમાં એ કામયાબ માને છે. એ લોકોની કામયાબી પરિભાષા જ આ છે. કામયાબ કોને કહે છે ઋષભ? કામયાબ કોને કહે? ત્યાં દુનિયામાં એ જ કે લોકો આખી દુનિયા ઓળખતી હોય, જેને જોવા માટે ટિકિટ ખર્ચવી પડતી હોય, પડાપડી થતી હોય, હે ને, લોકો એને કામયાબી સમજે છે. બરાબર છે ને? એ રીતે સમજે છે, એ રીતે કહે છે. એટલે જીવ પ્રભાવિત થઈ ગયા છે. કેટલી બોલબાલા છે એની નામની બહાર મંજુ. તો કે હવે એ મતોમાં મિથ્યાત્વનું જ પોષણ છે. વળી જીવોને વિષય કશાયરૂપ કાર્યોની ઈચ્છા વર્તે છે. ખ્યાલ આવ્યો? હવે જો જબરજસ્ત ટર્નિંગ પોઈન્ટ આવે છે કે જીવોને એટલે જે આ બધી જે તું કહે છે બા બુદ્ધિશાળી, તો એ બધાને વિષય કશાયની ઈચ્છાઓ છે. દરેકને વિષય કશાયમાં જ તો એ વાસ્તવમાં બહારમાં મહત્વકાંક્ષા કહો, એનું એ સંબંધી એની પૂર્તિ થવી અને કશાયની પૂર્તિ થવી, એને તો વાસ્તવમાં સુખ માને છે. એવી તો ઈચ્છાઓ હોય છે. અને તેમાં વિષય કશાયરૂપ કાર્યોનું પોષણ છે. શામાં? એ અન્ય મતોમાં, અન્ય ધર્મોમાં. એમ લઈ લો, શું છે? ધર્મના નામે વિષય કશાયનું જ પોષણ છે. પકડજો આ વાત. વિષય કશાયનું પોષણ અથવા વિષય કશાય એ ચારિત્રનો દોષ છે, પણ ધર્મની આડમાં પોષણ કરવું એ શ્રદ્ધાનો દોષ છે. ખ્યાલ આવે છે આખું અંતર? ધર્મની આડમાં એનું પોષણ કરવું, ધર્મ માનીને પોષવું, એ માન્યતાનો દોષ છે. તથા રાજાધિકો અને વિદ્યાવાનો નું એવા ધર્મમાં વિષય કશાયનું પ્રયોજન સિદ્ધ થાય છે. ખ્યાલ? એમને ગમે છે એ વાતો. હવે સાંભળજો, જેને આજે પાપાદી કાર્યોમાં, ભોગાદી કાર્યોમાં એક કશાયમાં ઈચ્છા હોય અને એમાં સુખ બુદ્ધિ હોય, એ જેનું પ્રયોજન હોય, એ જીવો અહીંયા લખ્યું છે લોકનિંદ્યપણાને પણ ઉલ્લંઘી, લોકોની પરવા કર્યા વગર પણ, અને પાપ પણ જાણીને, પાપ છે એમ કોઈ કહે, નરકમાં જવું પડશે એમ કોઈ કહે, તો પણ એ કાર્યો કરવા ઈચ્છે છે. આટલો ખ્યાલ આવ્યો? જે લોકો એ ખોટા ભાવોમાં, ખોટા કાર્યોમાં સુખ માને છે, એને એટલી ખબર નથી કે આ લોક નિંદ્ય છે, એને આ વાસ્તવમાં સરકાર આમાં સજા આપશે અને આનાથી નરકમાં જવું પડશે, એને ખબર છે ને, તો બી એની ઈચ્છાની પૂર્તિ કરે છે. હવે જ્યારે આટલી તાકાતથી કરતો હોય, એ કાર્યને ધર્મના પેકિંગ કરીને કરાવવામાં આવે તો શું કામ ના કરે? આ એનું લોજિક છે કે અધિકાંશ જેટલા પણ જીવો છે એ જીવોને આ હિંસામાં અને પાપાદીમાં અને ભોગોમાં જ, એમાં જ વાસ્તવમાં બુદ્ધિ છે ને સુબુદ્ધિ છે ને એ જ કરવા માગે છે. અને એ કોઈ બી કિંમત પર કરવા તૈયાર છે. જ્યારે કોઈ બી કિંમત પર કરવા તૈયાર થતા હોય, એને અગર ધર્મમાં પેકિંગ કરીને અગર કરાવવામાં આવે તો શું કામ ના કરે? સમજમાં આવે છે આખી વસ્તુ? એ લોજિક છે. જુઓ, અને જીવ તો લોકનિંદ્યપણાને પણ ઉલ્લંઘી, પાપ પણ જાણીને તે જ કાર્યોને કરવા ઈચ્છે છે. હવે તે કાર્યો કરતા કોઈ ધર્મ બતાવે, હવે ધર્મની આડમાં કરાવવામાં આવે, અને તો હવે વિરોધ જ બંધ થઈ ગયો. માની લો કે અત્યારે જે ચાલે છે ને નવરાત્રી વિશે આપણે ઉદાહરણ લઈએ, કે માની લો કે નાચવા કૂદવાનો શોખ બધાને છે. બરાબર ને? હવે નાચવા કૂદવાનો શોખ બહુ બધાને છે, અને એને નવરાત્રી માતાજીના ગરબામાં ધર્મ માનીને અને એમાં જોઈન કરી દેવામાં આવે તો ઘરેથી બી રજા મળી જાય. ભલે પછી એને માતાજી સાથે ને ધર્મ સાથે નાવાની ચૂવાનો સંબંધ ના આવે. એ લોકની વાત છે. આમાં ધર્મ ફરક તો છે જ નહીં, રહિત મિથ્યાત્વ છે. હે ને? ઘરમાં મ્યુઝિકથી નાચે ચાલી જાય, આવે હું જે કહું છે, લગ્નમાં નાચે ચાલી જાય, પણ ધર્મમાં ના પેકિંગમાં નાચે તો એમાં અનુમોદના થાય છે કે તને ખ્યાલ નથી. માતાજીને રીઝવવાની વાત છે એમાં, હે ને? અને માતાઓને ભૂતળાઓને રીઝવી અને તું તારું કાર્યની સિદ્ધિ કરાવવાની તારામાં અંદર વાસના છે, મિથ્યા વાસના છે. ખ્યાલ? પણ જેને શોખ હોય, હવે એને તો દુકાન ચલાવી આવ્યું ને વેપારી વર્ગ વચ્ચે લીધું ને તુલસીનું ઝાડ છે, તો એ પર્યાવરણમાં બહુ ઉત્કૃષ્ટ ઝાડ છે. ના નથી એનો, અને એનો રસ ની દવાઓ પણ વિશેષ ઉપયોગી પણ હોય છે. પણ હવે આને લોકો કેવી રીતે ઉઘાડે? તો કે એને ધર્મ સાથે જોડી દીધી કે હવે આંગણામાં તુલસી હોવી જોઈએ, તો પૂજામાં લગાડી દીધા, એટલે હવે તો ઘેર મળી જાય, પર્યાવરણની પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. તો કોઈ બી રીતે આ તમે એને ધર્મના ઢાંચામાં નાખીને આપો,
અત્યારે માનો કે તમે આ રોડ ઉપર એક વચ્ચે ઠેલો રાખીને કોઈ ઊભું રહે તો ઊભું રહેવા દે હે ને? પણ મોટા મોટા મંદિરો રોડની વચ્ચે થઈ ગયા છે ને 9 દિવસ માટે. રોડ ઉપર કોઈ વિરોધ કરી શકે છે? કેમ? કે ધર્મ છે. ધર્મના નામે કોઈ બધું જ ચાલે છે. જેટલા ખોટા કાર્ય ધર્મના નામે થાય છે એટલા કાર્યો આમ રીતે નથી થતા. જોઈ લેજો. એટલે આપણે ત્યાં પણ કહે છે ને કે ભાઈ તને ભોગાદિના પરિણામ ભૂમિકા અનુસાર હોય તો તું સમ્યક દ્રષ્ટિને વચ્ચે શું કામ લાવે? સમ્યક દ્રષ્ટિને હોય છે, સમ્યક દ્રષ્ટિને હોય એટલે પણ સમ્યક દ્રષ્ટિને સમ્યક દર્શન હોય છે એ પહેલા નામ લાવ ને, પછી તું હોય છે એ વાત અમે સાંભળીએ તારી. હવે સમ્યક દર્શન હોય છે એટલે શું? એમાં શું બુદ્ધિ હોતી નથી અને એમાં એને આગ લાગે છે, એને ટાટાની ભઠ્ઠી જેવા લાગે છે, ભોગ પરિણામમાં આવું નથી હોતું, સંસ્કાર બસ બચી શકતો નથી, પણ એક સમય માટે પણ સુખની કલ્પના હોતી નથી. કેટલી બધી બાબતો છે. બધું કાંઈ બી બસ આડેધડ સમ્યક દ્રષ્ટિને હોય એટલે આપણે તો ચાલે. જ્યારે સમ્યક દ્રષ્ટિને હોય કેવી રીતે ઉપાડે આગળ જો કે જ્યારે સમ્યક દ્રષ્ટિને હોય તો બધી આપણને તો પૂરી છૂટ છે. ભાઈ અર્થ ખોટા કાઢે છે ને, અર્થ ખોટા કાઢે છે, બીજું કશું નથી આમાં. તે કાર્યો કરતા કોઈ ધર્મ બતાવે તો એવા ધર્મમાં કોણ ન જોડાય હે ને? તેથી એ ધર્મોની પ્રવૃત્તિ વિશેષ છે. ડે બાય ડે એ બાજુ કેમ પબ્લિક વધતી જાય છે? રાગ રંગમાં મજા આવે અને રાગ રંગ ધર્મમાં રાગ રંગ નાખે એટલે આપણે ત્યાં પણ એવું હોય. જોઈ લેજો તમે. આપણે ત્યાં તો સાંસ્કૃતિક પ્રોગ્રામ હોય કોઈ એ હોય તો એ વ્યક્તિ બસ એ વખતે આવી જાય જ્યારે ભગવાનની કોઈ જુલુસ કરવું હોય તો જે ખાસ યુવા નેતાઓ હોય છે ને એટલો સમય આવીને નાચીને જતા રહે. મેં બહુ વાર જોયું છે કે જાણે નાચવા માટે જ બોલાવ્યા હોય એ રીતે. પછી શું ભગવાન બિરાજમાન થશે અને પછી શું કહેશે એ બધું કહેવાની વાત તો કે નહીં. આપણે તો એટલે એને નાચવાનું જે છે અને ત્યાં કોઈ કોણ શું બોલે? ભગવાનની સામે નાચવાનો વિરોધ તો થઈ શકે નહીં ને કે આપણે ત્યાં તો કે એનો એ વિરોધ કે મૂર્તિ માતા બહેનો ના નાચી શકે. જો ત્યાં ધર્મમાં બધાને નાચવાની છૂટ છે ને, બોલો કયો ધર્મ સારો? હવે નાચવા માટે ધર્મ છે કે વિતરાગતા માટે ધર્મ છે? એટલે રાગ રંગના જ્યાં જ્યાં પોષણ થતા હોય એને બહુ વચ્ચે છે કે ઈસુ ખ્રિસ્તનું જે ચાલે છે ને, ખ્રિસ્તી લોકોનું તો એ લોકોનું પોપ્યુલેશન વધારવા માટે એ લોકો જો તમે એનો ધર્મ અપનાવો ને કોઈ ઉલટું નહીં લેતા ભાઈ, તો એ તમને લગ્ન કરાવી આપે, એ પછી તમારી આજીવિકાની વ્યવસ્થા કરી આપે તો કોઈ ક્યાં તો સારું છે. ખ્યાલ આવે છે? તો એ લોકો એમનું પોપ્યુલેશન વધારવા માટે આવી બધી જાતિના લાભો આપે છે અને લોકોને છેતરે છે. સરવાળે એ બધું મળી જવાથી કયો સુખી થયો છે? ખ્યાલ આવે? એ રીતે છે. લોકો એટ્રેક્શન બહુ છે એટલે લોકો એમાં આકર્ષણ થઈ જાય છે, એ બાજુ વધતા જાય છે કે જે રાગ ભોગ આદિ સંબંધિત ત્યાં પોષણનું નામ ધર્મ છે અને આપણે ત્યાં તો રાગના અભાવનું નામ છે. કમાવાની વાત બી નહીં, અહીંયા તો વસ્ત્રના ભાવના ત્યાગની પણ વાત હોય જ્યાં, તો ત્યાં એ જીવની કેવી રીતે બેસે, આ ઘડે કેવી રીતે ઉતરે, નવા નવા વસ્ત્રો પહેરે, તહેવાર હોય તો આમ છે તેમ છે. એટલે આપણે ત્યાં પણ એનો વિરોધ છે. પણ હવે દશલક્ષણ પર્વમાં ચાલે છે વાત જુદી છે, ચલાવે છે લોકો. અને જે લેટેસ્ટ ડિઝાઇન જોવી હોય તો દશલક્ષણ પર્વમાં કઈ આવી ખબર પડી જાય તો કે એ ધર્મનું સ્વરૂપ નથી. હાલાવે ઠીક નથી. જેટલું સાદાઈથી રહેવાની પ્રેક્ટિસ કરવી જોઈએ અને એમાં જેટલો સમય બચે છે, ઉપયોગ બચે છે, એ ઉપયોગ આમાં લગાવવો જોઈએ. અને પરિણામો જેટલા જેમ તમારે જો જે અંદરમાં વિકાર હોય એને બહારમાં એ વિકાર પણ તૈયાર થવાની ભાવના આવે. ખ્યાલ? સામાન્ય કથન છે, એ રીતે સમજવું જોઈએ. બહારનું પ્રદર્શન અંદરના વિકારને બતાવે છે. બહુ સિમ્પલ સાદગી યાદ છે. બહારમાં આપણે આકર્ષણનો વિષય ન બનીએ એ રીતે રહેવું જોઈએ. તો આપણને આકર્ષણના ભાવ પ્રત્યે ઉપાદેયપણું નથી એ ખ્યાલમાં આવે છે. ખ્યાલ આવ્યો? ચરણાના યોગમાં એ બહુ બધી મોટી વાતો છે. પણ મને કોઈ દેખે સમજમાં આવે કે વસ્તુ પહેલા જે સ્ત્રીઓ પોતાના પતિ માટે જ સજતી હતી, હવે ઘરમાં બરાબર નથી સજતી, હવે બહાર ફરવાનો ત્યારે સજે છે. શું છે એની પાછળનો કન્સેપ્ટ? વિચાર કરજો. આ બધું છે ચરણાના યોગમાં. જ્યારે એના સ્વામી નથી રહેતા, જેનો પતિનો દેહાંત થાય છે, તો પત્નીને સજાવવાનો ભાવ જ નથી આવતો. કેમ કે એના એટલે માટે વ્હાઈટ કપડાં છે.
આપણને એમ લાગે દયા આવે બિચારીને શોખ નહીં, મોજ શોખ નહીં. અરે તું એ જીવને તો પૂછ કે જેના માટે તૈયાર થઈ, જેના માટે શણગાર કરતી હતી, હે ને, એ રેજ ન રહ્યો તો એટલે શણગારનો ભાવ જ નથી આવતો. કન્સેપ્ટ આ છે. પણ એવી જાતિના મેળ ને એવી જાતિની વસ્તુ તો ક્યાં રહી છે, ક્યાં વાત લાગી છે. એને આ વાતને બહુ ખોલવા જેવી નથી, નહીં તો એમ લાગે કે જીવનું ભયંકર રૂપ છે. હવે હારિકા માતા સફેદ વસ્ત્રને ધારણ કરે છે. શણગારનો ભાવ નથી, કેમ કે ત્યાં શણગારમાં સુખ નથી, એ બુદ્ધિ પ્રગટ થઈ ગઈ છે. અને ગ્રસ્ત જીવનમાં માતા બહેનો પતિના દેહાંતથી શણગારવાનો ભાવ, કેમ કે જેના લક્ષથી શણગાર કરવાનો ભાવ આવતો હતો એનો વિયોગ થયો છે. કોના માટે સજવાની વાત આવી, આખી વાત આવે છે. ત્યારે બ્રહ્મચર્યનું વ્રત પાલન આગળ નહીં તો શીલમાં દોષ લાગ્યા કરે. એ સમ્યક દર્શન એમને નહીં ટપકી જાય ભાઈ. તમે એમ નહીં સમજતા કે ટપકી દેશે, એમ નથી. અંદરની જે સોચ છે, અંદરના જે જૈન ધર્મના એક એક સિદ્ધાંતોનો જે મહિમા છે, ભલે એ જીવન આવવા લાયક એ લેવલમાં આવવાનું હોય, પણ એનો મહિમા પહેલા દિવસથી હોય. ખ્યાલ આવે કે નહીં? અને જેટલી જે બાહ્ય જે યુનિફોર્મ છે એ યુનિફોર્મનો યુનિફોર્મ તરીકે મહિમા આવવો જોઈએ. એમાં ધર્મ માનીને સંતુષ્ટ કરી લે તો એ બી ગયો આ લાઈનમાંથી. અને જેને યુનિફોર્મની એ પડી નથી કે યુનિફોર્મ તો હોતો જ નથી ભગવાન આત્માને, તો કે ભગવાન આત્માની દ્રષ્ટિ કરવા વાળાનો યુનિફોર્મ તને ખબર નથી, તો કે તું બી ગયો કે. એટલે સર્વને તો કોઈ ધર્મના માર્ગમાં છે જ નહીં. એટલે તો સમય મારે નાખી વસ્તુ બહુ શાંતિથી વિચાર કરજો. કોઈ વખત કોઈ સાચો માર્ગ દેખાઈ જશે. ગુરુદેવસિંહના જે ઈશારા શીખવે અને એવું નથી કે કોઈ બધું રસ્તામાં ધર્મ પડ્યો છે ને મળી જશે. ગુરુદેવસિંહ કે પોપાભાઈનું રાજ નથી એમ કે તું ગમે તેમ કરતો હશે ને તું સપ્તવ્યસનોમાં રહેતો હશે ને સમ્યક દર્શન થઈ જશે. એ બધી ભૂલ નહીં કરતો કે નહીં થાય. નહીં કે સાહેબ એ તો ચારિત્રનો દોષ છે ને, હેલ આવે કે નહીં, એ શ્રદ્ધામાં તો થઈ શકે ને, ચારિત્રનો દોષ પછી ટાળવાનો છે ને. એટલે કે તને લેવલ નહીં ખબર નથી, તને કન્સેપ્ટ ની ખબર નથી. અરે તું તો ઉપાધિ બુદ્ધિ પૂર્વક કરે છે. પહેલા તો મોટી ભૂલ તો એ આવી ગઈ. બહુ વિચાર કરજો ક્યાં આવ્યા હતા તો આવીને કે ભાઈ મોટા રાજાધિકો ને બધા કે તને તું એવું છે કે મોટા લોકો કરે બધું સાચું. પેલા મોટા કોને કહેવાય કે ઉંમરમાં, પૈસામાં, બુદ્ધિમાં ખોટા હોય મોટા કહેવાય. કોણ મંગલ છે, એને કોણ ઉત્તમ છે, કોણ શરણ છે, આપણે ત્યાં પહેલા પદમાં છે. ચાર મંગલ છે, હે ને, બેનશ્રીના મંગલાચરણમાં આ બોલે છે, ચાર મંગળ છે, ચાર ઉત્તમ છે, ચાર શરણ છે. અને આ શુદ્ધાત્માના આશ્રય આ પ્રગટ થાય છે. અથવા આ જેને મંગલ લાગે છે એને શુદ્ધાત્માની દૃષ્ટિનો પુરુષાર્થ થાય. ભાઈ માર્ગમાં આવવા માટે બહુ સિન્સિયર વ્યક્તિ જોઈએ. એવું નથી કે ગમે મેદવા તેદવા ચાલે. હજુ એક પ્રશ્ન મૂકે પછી આપણે આગળ વધીએ. જો ઠીક છે, એની એક વાત ન ચાલી તો બીજી વાત શું કહે? જો એ ધર્મ મતોમાં પણ વિરાટતા અને દયા ઇત્યાદિ કહ્યા છે ને. ભલે કોઈ ક્યાંય ને ક્યાંય દયા તો કહી જ છે ને, રહેમની વાત તો આવી જ છે ને, દયાની વાત તો આવી જ છે ને, હે ને. અને એ કહે છે કે વૈરાગ્યની અને એ બધી દયાની વાત તો આવી જ છે. હવે બહુ જબરજસ્ત જવાબ આપે છે. જો આપણે છેતરાઈ ના જઈએ એના માટે આ પંડિત ટોડરમલજીની કરુણા આપણા માટે કેટલી આવે જુઓ આપણા ઉપર. ઉત્તર: જેમ જમક આપ્યા વિના ખોટું દ્રવ્ય નાણું ચાલે નહીં. શું કીધું? જોલ આપ્યા વગર. ખ્યાલ આવે? જોલ આપ્યા વગર એટલે થોડીક સારી વસ્તુ બતાવ્યા વગર કોઈ આવે નહીં માર્ગમાં. એટલે ત્યાં દયાની વાત કરી છે, બાકી દયાનું પ્રયોજન નથી. ખ્યાલ આવે ને? પેલા સાચા મોતી ને ખરાબ મોતી, ખોટા મોતી. થોડા તો કાલ કહી દઉં મેં ખાલી કે ગુરુદેવના પ્રવચનોમાંથી 2 વાક્ય પહેલા તો ખેંચી લેવાના. એટલે આ લોકોને પ્રચલિત હોય ને એટલે તો સીલ લાગી જાય ગુરુદેવને, એટલે પાકું થઈ ગયું કે હવે આ પ્રોબ્લેમ નથી. અને પછી પોતાની જે માન્યતાઓ હોય ને એ લોકોમાં ઘુસાડવા. હા, એ જવાબ છે આનો કે એવું ચાલે છે, તું છેતરાતો નહીં. સમજમાં આવે છે? તો જે જૈન ધર્મ, જૈન શાસનની કેટલીક બાબતો એ લોકો લઈ લે છે
એ લોકો આપણા કરતાં વધારે શાસ્ત્રો વાંચે છે આપણા. ખબર છે તમને કેમ? ખબર છે કેમ? હા, એ ખોટું ચલાવવા માટે. તો એ માટે એમની ખોટું ચલાવવા માટે થોડુંક હવે મૂકી દે એટલે પછી ઓલું ચાલ્યું જાય એ રીતે છે. ભાઈ આ સત્ય હોય એ ચાલે એવું સ્વરૂપ નથી. અને પુણ્યનો ઉદય હોય તો ખોટો સિક્કો બી ચાલી જાય. આ બહારનું પ્રભાવનાનું કાર્ય છે ને એ પુણ્યના ઉદયમાં થવા વાળું કાર્ય છે, પુરુષાર્થમાં નથી. એ બહારની પ્રભાવના. અંદરની પ્રભાવનામાં પાપ પુણ્યના ઉદયની પણ જરૂર નથી અને પાપ પુણ્યના પરિણામોનો પણ સંબંધ નથી. એવો સંબંધ ન લાગવો એ અંદરની પ્રભાવના અને બહારની પ્રભાવના પુણ્યના ઉદયમાં થાય છે. કહ્યું કે આ જ વાત શ્રીમદજી વખતે હતી પણ એમને પુણ્યનો ઉદય નહોતો ગુરુદેવ જેટલો, તો પ્રભાવના એટલી નથી થઈ. અને ઓલા કયા પંડિત દીપચંદજી હે ને, એમને તો સ્પેશિયલ લખ્યું છે ને કે અત્યારે આ સમયસારની શુદ્ધાત્માની વાતો સાંભળવા વાળા કોઈ દેખાતા નથી, શું કરીએ? એટલે પુણ્યનો ઉદય એ વખતે લોકોનો હતો જ નહીં, પરંતુ કોઈ આગળ પુણ્યનો ઉદય આવે એમ સમજીને હું લખીને જાઉં છું. એટલે ભાઈ બહુ મોટી વાત છે. અને ડે બાય ડે સત્યની વાતો સાંભળવા વાળા ઘણા ઓછા થતા જાય છે. એ તો આપણને આપણા ગ્રુપમાં રહીએ છીએ ને એટલે ખબર નથી પડતી. આપણે આપણી ભીડ છે ને આપણી પાસે, એટલે આપણે એમ લાગે છે કે બહુ લોકો છે પણ એવું નથી હોતું. અને બહુ લોકોમાં બી કેટલા અંદર પછી કેટલી સોચ ને કેટલા મત ને કેટલી એક નયને લઈને એક પોતાના એકાંત ને એ તો બધું અલગ છે જ પ્રોબ્લેમ. ખ્યાલ આવે કે નહીં? એટલા માટે બહુ સાવધાની રાખીને નય પ્રમાણથી અને ગુરુદેવના માધ્યમથી આપણી બુદ્ધિ એકદમ પેની રાખવી જોઈએ અને બહુ સાવધાન રહેવું જોઈએ. જો જેમ ઝમક આપ્યા વિના ખોટું દ્રવ્ય ચાલે નહીં, જોલ આપ્યા વગર, ઝલક આપ્યા વગર ચાલે નહીં, તેમ સાચ મેળવ્યા વિના જૂઠ ચાલે નહીં. સાચું મેળવ્યા વગર જૂઠું ચાલે નહીં. એકલું જૂઠું તો ના જ ચાલે એમ કહે છે. પરંતુ સર્વના હિતરૂપ પ્રયોજનમાં વિષય કશાયનું જ પોષણ કર્યું છે. અને આ જોવાની દ્રષ્ટિ કે તને કોઈ બી તને ગ્રંથ મળી જાય ને બહુ વાહ કરે તો આ જોઈ લેવાનું કે સર્વના હિતમાં એ શું કરાવડાવે, એમનો એન્ડ ઓફ ધ મોમેન્ટ શું હોય છે, કે એન્ડ શું છે, એમનો અંતિમ અભિપ્રાય શું છે, અથવા એમનો મુખ્ય અભિપ્રાય શું છે. સાચી વાત બતાવીને પણ શું કરવામાં આવે છે? વિષય કશાયનું પોષણ કરવામાં આવે છે. લખ્યું છે ગીતામાં, આજુ લખ્યું છે જેમ ગીતામાં ઉપદેશ આપીને યુદ્ધ કરાવવાનું પ્રયોજન પ્રગટ કર્યું. આવ્યું ને? આ ગીતા એકદમ વાસ્તવમાં કાલ્પનિક ગ્રંથ છે. એમાં જે શ્રી કૃષ્ણ અને અર્જુનનું સ્વરૂપ બતાવ્યું એવું છે જ નહીં, પણ બતાવ્યું છે એ લોકો બસ. અર્જુનને થોડુંક આમ વૈરાગ્ય આવે છે ને, અર્જુનને વૈરાગ્ય બતાવે છે પહેલા કે ભાઈ સામે એક તો મારા મતલબ મહાપિતા છે ને, ભીષ્મ છે ને, આ છે દાદા છે ને, જેમના ખોળામાં હું રમ્યો છું ને જેમને મને ચાલતા શીખવાડ્યું છે, તો કે હે શ્રી કૃષ્ણ આ લોકોને હું કેવી રીતે આમની સામે લડું? વૈરાગ્ય તો આવી ગયું હે ને, સારું વૈરાગ્ય આવી, યુદ્ધમાં વૈરાગ્ય, કોઈ બીજું વૈરાગ્ય નહીં. એ લોકોને બીજા વૈરાગ્યની ખબર જ નથી. અને અર્જુન તો મોક્ષે ગયા, એમનું જે વૈરાગ્ય તો બહુ ઊંચું છે. અને એ રીતે આવ્યું તો આને શું કીધું? શ્રી કૃષ્ણે શું કીધું ત્યાં? એમના શ્રી કૃષ્ણ બનાવટી શું કીધું? કેવી રીતે ક્રમબદ્ધ પર્યાય બતાવી, એમને મોઢામાં બધું બતાવ્યું. એ બધું છે નહીં કાંઈ. 18 દિવસ પછીની પરિસ્થિતિ એમને મોટું આમ મોટું કર્યું અને 18 દિવસ પછી જો કે આ બધા માર્ગને પ્રાપ્ત થવાના છે ને, એટલે તું તો કર્મ કર, ફળ મારા પર છોડી દે. એ ફળનો ઠેકો એ નહીં લીધો અને કર્મ આને તું તો કર્મ કરે જા. તો લોકોએ ભાષામાં લાવી દીધું આપણે તો કર્મ કરતા રહેવાનું, ફળની આશા રાખવાની નહીં, ફળ તો ભગવાન આપશે. એવું નથી. જે કર્મ કરે એને ફળ મળે ને. હવે જેવું કર્મ કરે એવું ફળ મળે. તો કે એને પછી કહ્યું કે તું કોણ મરે છે? આત્મા તો બળી પાછું ગીતાનું આત્મા મરતો નથી, આત્મા તો એને એટલે તું તારે બાણ ચલાવ ને, ક્યાં આત્મા મરે છે? તો હું એમ કહું છું કે જયારે આત્મા મરતો જ નથી તો મારવાનો પ્રયાસ શું કામ કરે છે? આખી વિતરાગતા તરફ તો દ્રવ્ય સ્વભાવની દૃષ્ટિ તરફ તો જવાની વાત જ ના આવી. તું એવી બુદ્ધિ પડી હોય તો અહીંયા બી ક્રમબદ્ધ પર્યાયમાં છે જ, આ બધું છે જ. તો બધી શું કામ દુકાને જવાનું ને શું કામ મંદિરે આવવાનું? સમ્યક દર્શન ક્રમબદ્ધમાં છે હેલા. તો પુરુષાર્થ બી ક્રમબદ્ધમાં છે, પુરુષાર્થ બી પર્યાય છે.
એ પુરુષાર્થ ક્રમબદ્ધમાં છે એટલે એને સંવેદનશીલ ક્રમબદ્ધમાં વાત ખ્યાલ આવે કે નહીં? બહુ બધું આ જો લખ્યું છે. જેમ ગીતામાં ઉપદેશ આપીને યુદ્ધ, જો ગીતામાં વાત તો કેટલી સારી લાગે, આપણે એક પેરેગ્રાફ વાંચીએ તો પછી આપણું અહીંયા સાંભળે ને એ લોકો કહે કે આ બધું ગીતામાં બી લખ્યું છે કે આત્મા તો અમર છે, આત્મા અજર અમર છે, આત્માને મરણ નથી, આત્માને જન્મ નથી, આત્મા ચલતો નથી, આત્મા બળતો નથી, આત્માને તો અડી શકતી જ નથી અગ્નિ. અને એવું તો ગીતામાં કહ્યું છે. તો કે એ કહીને પછી શું કહ્યું છે કે એ કહીને એમ કહ્યું છે કે એટલે તું તારે તો તું અગ્નિ ચાપી દે અને આખી સભામાં, મતલબ પૂરી એની જે શું કહેવાય એને, હે ને? તો એ વાત ક્યાં રહી? પછી જ્યારે આત્માની એવી દ્રષ્ટિ કરવાની હતી, એવી દ્રષ્ટિ કરીને રાગ આદિ કષાય છોડવાના હતા, એની જગ્યાએ તું કષાયનું પોષણ કરાવડાવે છે ગીતામાં. તો એ ગીતા વાળો ગ્રંથ ભલે એમાં આત્માની થોડી ઘણી વાતો આગળ લખી હોય, પરંતુ એનું મૂળ પ્રયોજન તો વિષય કષાય આદિ પોષણ કરાવવાનું હોય છે. એટલા માટે ત્યાં દયાની વાતો આવે તો ત્યાં બી દયાની વાતો આવે છે, ત્યાં બી સારું છે, હે ને? એમના ભગવાન નામે મહાવીર છે, બસ થોડુંક જ અંતર છે ને. થોડુંક એટલે કેટલું? થોડુંક એમને આંગી ચડાવી છે, થોડી આપણે આંગી નથી ચડાવતા, હે ને? તો ઉપરથી તો એ લોકો સમૃદ્ધ કહેવાય, ભગવાન માટે થોડું બી કચાશ નથી રાખતા. શું બોલે છે, શું કરે છે, તને ભગવાનની ખબર નથી, હે ને? આપણા ઘરે તો બહુ ખર્ચો કરીએ અને ભગવાન માટે કાંઈ નહીં, એમ કરીને સજા આવે છે. આગળ આવવા વાળું છે શ્વેતાંબર મતની જે ખબર લીધી છે, બહુ બહુ જબરજસ્ત ભાઈ. એ તો ભ્રષ્ટ થયેલું છે ને, દિગંબરોમાં જે ભ્રષ્ટ થયા એ શ્વેતાંબર તરફ એટલે શું છે. જેમ ગીતામાં ઉપદેશ આપીને યુદ્ધ કરાવવાનું પ્રયોજન પ્રગટ કર્યું, તથા વેદાંતમાં શુદ્ધ નિરૂપણ કરી સ્વચ્છંદી થવાનું પ્રયોજન દર્શાવ્યું, હે ને? આ છે કે ભાઈ આત્મા તો બસ અદ્વૈત બ્રહ્મ છે ને. આગળ તો બહુ આવ્યું ને, એ તો શુદ્ધ જ છે. પછી એની પહેચાન શું? તો એની બધી પહેચાન યુદ્ધ આદિથી કરાવે છે, એની પહેચાન લીલા આદિથી કરાવે છે. અને તું કહે છે કે શુદ્ધ છે, સ્વભાવે શુદ્ધ છે, એ તો અમે પણ કહીએ છીએ, પણ પર્યાયમાં જે બીમારી છે તું કેમ માનતો નથી? આજે તો જોરદાર આવ્યું હતું પ્રવચનમાં. શું આવ્યું હતું ખબર છે તમને? શું આવ્યું હતું ઋષભ? રાગનો કર્તા કોણ? હે? વ્યાપ્ય વ્યાપકપણું ક્યાં લગાવ્યું? કર્મ અને આત્મા વચ્ચે વ્યાપ્ય વ્યાપકપણું નથી. આત્મા સ્વયં વ્યાપક છે અને આત્મા સ્વયં વ્યાપ્ય છે. એટલે આત્મા જ રાગાથી રૂપ પરિણમે છે, આત્મા જ રાગને કરે છે. અને એક બાજુ કહે કે રાગાદી ભાવ તો જડ છે, હેલા? રાગાદી તો પૂદગલના પરિણામ છે, શુદ્ધ નહીંથી જોવામાં આવે તો. કે જ્યારે અપરિણામી દ્રવ્યની વાત આવે તો કહે છે કે એ પૂદગલના છે. પણ જ્યારે પરિણામી દ્રવ્યની વાત આવે, જ્યારે પર્યાયની ઓરથી વાત આવે, નિમિત્તથી દૃષ્ટિ હટાવવાની નું પ્રયોજન હોય, ત્યારે એને કહેવું પડે કે ભાઈ એ સ્વયં પરિણમે છે, સ્વયં પોતાને ભૂલીને પરિણમે છે, એમાં એ સ્વયં વ્યાપે છે. રાગથી આત્મા આખો રાગી થઈ જાય છે, ક્રોધથી આખો આત્મા ક્રોધી થઈ જાય છે. આ રીતે બધી કેટલું બેલેન્સ છે આપણે. આને કહેતા મારે ત્યાં તો એ જે આ છે ને, આના પછી જે સાંખ્ય મત, તો એ તો પર્યાયને માનતું જ નથી, અને બૌદ્ધ મત દ્રવ્યને માનતું નથી, એને એકાંત કરે છે. એ તો ક્ષણિક જ માને છે પદાર્થને, બૌદ્ધ મત. અને આ ક્ષણિકતાને માનતા જ નથી. ક્ષણિકતા વણિકતા હોય જ નહીં. મારા અદ્વૈત બ્રહ્મ છે ને, એ તો કેવા છે? સદા મતલબ અનાદિ અનંત છે, અને એમાં કોઈ વિકાર જ નથી. અને પછી બધું એવું બતાવ્યું છે કે માયાદીમાં ને માયાદીમાંથી પેલા રજોઆદિ ગુણ ઉત્પન્ન થાય ને, એમાંથી બ્રહ્મા વિષ્ણુ ઉત્પન્ન થયા ને, કેટલી બધી ગડબડ છે. કોઈ બી રીતે બંધ બેસે નહીં આપણા દિમાગમાં કે આ બધી વાતો તો જૂઠી છે. જો આગળ, તથા વેદાંતમાં શુદ્ધ નિરૂપણ કરી સ્વચ્છંદી થવાનું પ્રયોજન દર્શાવ્યું છે. તેમ અન્ય પણ જાણવું. વળી આ કાળ તો નિકૃષ્ટ છે. બહુ જોરદાર વાત આવી. તેથી આ કાળમાં નિકૃષ્ટ ધર્મની જ પ્રવૃત્તિ વિશેષ હોય છે. એટલે જે હલકો ધર્મ છે, ગુરુદેવસિંહના પ્રવચનોમાં લખ્યા છે, સવારે વાંચવામાં આવ્યું કે અત્યારે હલકો ધર્મ છે, એ હલકો ધર્મ વેગથી વધે છે, એની પ્રવૃત્તિ વેગથી વધે છે, અને જીવ જલ્દી એમાં આકર્ષિત થઈ જાય છે. કેમ કે વિષય કશાયની પ્રવૃત્તિને ધર્મના ઢાંચામાં લાવીને એ લોકો ધર્મ કહે છે, અને જીવને બધું ગમે છે, એટલે કે આ ધર્મ સારો આપણે તો
ખ્યાલ આવે ને? તો એ એટલા માટે અહીંયા કહે છે કે એ બધું હલકું ધર્મ, ખોટું ધર્મ, વિપરીત ધર્મ એ વધતો જાય છે, વધતો જાય છે, ફેલાતો જાય છે. એટલે આપણને શું સમજવું? એનાથી બચીને રહેવું. હે ને? બહુ લોકો કરે એટલે સાચું એવું થોડી હોય છે. ઘણા લોકો માને એટલે સાચું એવું થોડી હોય છે. અને આપણને એમ થાય કે આ બધા તો કરે છે ને એમને કેવી મજા છે, આપણે તો કાંઈ નહીં, આપણે ત્યાં તો કશું જ નહીં. અને કશું જ નહીં, ચૂપચાપ બેસી રહેવાનું. અને આ લોકો ત્યાં કેટલું જોવું સરસ છે ધર્મના નામે. હા, વ્યવસ્થા બીજું. આપણે ત્યાં તો વ્યવસ્થાથી રાત તોડવાની વાત છે. અને ત્યાં વ્યવસ્થા મળે એનું નામ ધર્મ છે. કેટલું અત્તર છે, કેટલું અત્તર છે સોચમાં. અને એટલે જીવન હવે ઘણા કે કેમ જોડાતા નથી, કેમ જોડાતા નથી? તો કે એમની જરા જઈને તમે લઈ જઈએ ને શિબિરમાં, ભોજન અપ ટુ ડેટ કરો. તો અમારે ત્યાં ચિંતામણી બધી શિબિરો, દરેક જગ્યાએ શિબિરોમાં હવે પબ્લિક ઓછી થતી ગઈ. તો કમિટી બેસે ને એટલે આ પ્રશ્ન મૂકે કે ભાઈ કેમ પબ્લિક આવતી નથી? ગરમી બહુ પડતી થઈ ગઈ, ધર્મશાળાઓ જે જૂની જ છે, રહેવાની અત્યારે ત્યાં લોકો રહેતા બધા ભાઈ રહેતા હોય ભાઈ ફ્લેટોમાં, તો કે અહીંયા આવતા નથી. તો આ બધું કર્યા પછી ધર્મ સમજવા આવે. અને હવે આ તમારું કામ નથી ગયું છે, આ બધું કરશો તો આ લોકો આવશે. થઈ ગઈ મીટિંગ લાસ્ટ ટાઈમ તો હું ગયો હતો મીટિંગમાં, તો કે કેવી રીતે આકર્ષણ કરવું? મેં કીધું કોઈ કરવાની જરૂર નથી. તમે એમને અહીંયા મુંબઈમાં વીકનો એક દિવસ અથવા મહિનામાં 2 દિવસ એમના સત્યની સામે મૂકો. બહુ બુદ્ધિશાળી જીવો છે અને એક વખત આમાં લાગ્યા પછી હોરહાર જીવો છે. તમે અંડર એસ્ટિમેટ નહીં કરો. એ બધી વ્યવસ્થાઓ નહીં હોય તો બી આવશે, પણ આ એક શરૂઆત કરવી પડે. હેલા આ બધા પ્રપોઝલો હતા. હવે જો આ કાળમાં મુસલમાન ઘણા પ્રધાન થઈ ગયા, હેલા ઘણા પ્રધાન થઈ ગયા, અને હિન્દુઓ ઘટી ગયા, એમનું પોપ્યુલેશન વધતું જાય છે, તથા હિન્દુઓમાં પણ અન્ય તો વધી ગયા. જો આ એવું નથી કે કોઈ કોમની વાત છે, જૈનો પણ મુસલમાન ને હિન્દુ થવા લાગ્યા, એમ કેવું આકર્ષિત થવા લાગ્યા. જો અને જૈનો ઘટી ગયા, એ બધો કાળનો દોષ છે. આ તો આ બચી ગયા તો કાળ દોષ છે. અરે કાળ કોઈ વ્યક્તિ નથી, કાળ તો એક સમય ફેક્ટર છે. એટલે ટૂંકમાં કે આ કાળમાં આવા દોષો વધતા ગયા છે. તો શું કરવું સંકેત? તો કે આવા દોષોની હવા આપણને ન લાગે એની સાવધાની રાખવી. એટલી જ વાત છે અહીંયા. કોઈ એવું નથી કે ભાઈ આપણે એ તો થવાનું જ છે, જેટલી હાનિ થવાની છે એટલી થવાની જ છે. તું બચી જા, તું નીકળી જા, તો કે આ કાળમાં તારા આવવાનો નહીં, પણ ચિમકાનમાં આ ક્ષેત્રમાં આવવાનો તારા અવસર જ નહીં આવે, એવી વાત છે. એ પ્રમાણે આ ક્ષેત્રમાં આ કાળમાં મિથ્યા ધર્મની પ્રવૃત્તિ ઘણી જોવામાં આવે છે. એટલે કોઈ શંકા ન કરવી, સાચા ધર્મ પર શંકા ન કરવી. બહારમાં બહુ મિથ્યા પ્રવૃત્તિ, ધાર્મિક પ્રવૃત્તિઓ ચાલતી હોય તો કોઈ દિવસ એવું ના થવું જોઈએ કે આપણો ધર્મ બરાબર છે કે નહીં. ભાઈ એ તો બધી મિથ્યા પ્રવૃત્તિ છે, તું વિચારવા ઉતરીશ તો તને ખ્યાલ આવશે કે એ બધું શું છે. બાકી તને બહારથી તો બધું સારું લાગે, નાચવું કૂદવું, આ હરવું ફરવું, ખાવું તે ધામ ધમાલ, કે એમાં દમ નથી. હવે નવો ટોપિક ચાલુ થાય છે, અન્ય મત નિરૂપિત તત્વ વિચાર. હવે જે સાંખ્ય મત ને જૈમિની મત ને બૌદ્ધ મત ને બધા એક નૈયાયિક મત ને જે ચાલે છે ને, આપણે બધું આવે છે વારંવાર, મીમાંસક મત એવા અનેક ચારવાર્ક મત, એ બધા જે મતોમાં તત્વની મીમાંસા, તત્વ સંબંધી, આપણે ત્યાં જે 7 તત્વ કહ્યા છે એમને ત્યાં તત્વ સંબંધી શું નોલેજ આપે છે અને એ બધું ખોટું છે, વિપરીત છે, એ ચર્ચા આપણે નેક્સ્ટ શનિ રવિ નથી, ભાઈ એક ગેપ છે, અને એના પછીના શનિ રવિથી કન્ટિન્યુ થશે. સહેજાનંદી